હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર ગાલા એસાઇનમેન્ટ નું પ્રશ્નપત્ર 4 એનું વિભાગ એ નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તે બોર્ડની પરીક્ષામાં 20 ગુણના એમસીક્યુ પૂછાય છે. આ YouTube ચેનલ પર ઓલરેડી આપણે 3 પ્રશ્નપત્રના એમસીક્યુ અપલોડ થઈ ગયેલા છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને તૈયાર કરવાના બાકી હોય સૌપ્રથમ કરી લેવા. હવે આપણે આ પ્રશ્નપત્રના એમસીક્યુ પર જઈએ. વિભાગ એ ની અંદર તમને ખબર જ છે કે 20 એમસીક્યુ પૂછાય છે. એની અંદરથી આનો પહેલો એમસીક્યુ શું છે કે ભાગીદારોની મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? તો એ ભાગીદાર માટે આવક કહેવામાં આવે. મનુ, વિનુ અને ચીનુની મૂડીનું પ્રમાણ 3:2:1 હોય અને વર્ષનું વહેંચણી પાત્ર નફો કેટલું કીધું છે? 66,000 હોય તો ચીનુને કેટલો નફો મળે? તો હવે અહીંયા આપણને એમસીક્યુ માં નફા નુકસાનનું પ્રમાણ નથી આપેલું. આ જે આપેલું છે મૂડીનું પ્રમાણ છે. તો ભાગીદારી કાયદા 1932 મુજબ જ્યારે નફા નુકસાનનું પ્રમાણ ના આપેલું હોય તો ભાગીદારો વચ્ચે નફો નુકસાન સરખા પ્રમાણમાં વેચાય. તો 66,000 ભાગ્યા 3 ભાગીદારો છે એટલે દરેક ભાગીદારના ભાગે કેટલા આવે? 12,000. જે પેઢી પાસે આયાત લાયસન્સ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ કે પેટન્ટને કારણે તેની ભાગડીનું મૂલ્ય કેવું રહે છે? ઊંચું રહે છે. એક પેઢીનો છેલ્લા 4 વર્ષનો ભારી સરેરાશ નફો કેટલો છે? 44,000 છે. ભારી સરેરાશ નફાની 2 વર્ષની ખરીદીને આધારે ભાગડીની કિંમત નક્કી કરો. ભારી સરેરાશ નફો કેટલો? 44,000. ભાગડીનું સૂત્ર શું છે? ભારી સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. એટલે 44,000 ગુણ્યા ખરીદીના વર્ષો 2 આપેલા છે એટલે જવાબ કેટલો આવશે? 88,000. ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સળિયામાં દર્શાવેલ કારીગર નફા ભાગ ભંડોળ, પ્રોવિડન્ટ ફંડ કયા દર્શાવવામાં આવે છે? તો અહીંયા પુનર્ગઠન વખતે પાકા સળિયામાં જે આપણને કારીગર નફા ભાગ ભંડોળ કે પ્રોવિડન્ટ ફંડ આપેલું હોય એ ભાગીદારોમાં ભાગીદારના પુનર્ગઠન બાદ પુનઃ મૂલ્યાંકન બાદના પાકા સળિયામાં મૂડી દેવા બાજુ દર્શાવવામાં આવે છે. પુનઃ મૂલ્યાંકન ખાતાને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. નફા નુકસાન હવાલા ખાતા તરીકે ઓળખવામાં આવે છે. નવો ભાગીદાર તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે ત્યારે ખાલી જગ્યા ખાતે જમા કરવામાં આવે છે. પાઘડીના પ્રીમિયમ ખાતે જમા કરવામાં આવે છે. પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે ખોટ ખાલી જગ્યા ખાતે ખાલી જગ્યા લઈ જવામાં આવે છે. તો જૂના ભાગીદારો ખાતે જૂના પ્રમાણમાં વેચવામાં આવે છે. નિશા, દિશા અને ઈશા સરખે હિસ્સે નફો નુકસાન વેચતા ભાગીદારો છે. દિશા નિવૃત્ત થઈ રહી છે. દિશાનો ભાગ નિશા અને ઈશાને પણ સરખે હિસ્સે મળે છે. તો નિશા અને ઈશાનું નવા નફા નુકસાનનું પ્રમાણ બી કેવું હશે? સરખું. સંપાદન ખાતું કયા પ્રકારનું ખાતું છે? ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું. વિસર્જન સમયે ઘસારા ફંડ, રોકાણ, વધઘટ ફંડ ક્યાં દર્શાવવામાં આવશે? તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુએ. સેબીના નિયમ મુજબ શેર અરજી વખતે મંગાવેલ શેર દીઠ રકમ તે શેરની ઇશ્યુ કિંમત કરતા ખાલી જગ્યા ટકાથી ઓછી હોવી જોઈએ નહીં. 25% ઓછી હોવી જોઈએ નહીં. શેર જપ્ત થાય ત્યારે જપ્ત થયેલ શેર પર મંગાવેલ મૂડી ખાલી જગ્યા કરવામાં આવે. શેર મૂડી ખાતે ઉધાર કરવામાં આવે છે. ડિબેન્ચર એ કંપની માટે દેવું કહેવાય છે. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું જેને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે. આવકનું પત્રક કહેવામાં આવે છે. નીચેનામાંથી કયું વિશ્લેષણ સમયના આધારે વર્ગીકરણ દર્શાવે છે? લાંબા ગાળાનું વિશ્લેષણ. ગુણોત્તરોનું વર્ગીકરણ કેટલા ભાગમાં વહેંચી શકાય છે? 2 ભાગમાં. ગુણોત્તરો એ નાણાકીય માહિતીનો ખાલી જગ્યા સ્વરૂપે રજૂ કરે છે. સંક્ષિપ્ત સ્વરૂપે રજૂ કરે છે. મળેલ ભાડું કામગીરી પ્રવૃત્તિમાંથી બાદ થાય કેમ કે આવક છે એટલે નફા નુકસાનમાં જમા થશે અને રોકાણની પ્રવૃત્તિમાં શું થશે? ઉમેરાય છે. રોકડ બેંકમાં ભરીએ તો કોઈ પણ પ્રકારનો રોકડ પ્રવાહ થતો નથી. ઓકે. હવે જે વિદ્યાર્થી મિત્રોને 12મા ધોરણના ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. અને જે વિદ્યાર્થી મિત્રો હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી YouTube ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ કરી લો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દો. ધન્યવાદ.